હેલો, તો આજે આપણે સૂપ બનાવીશું. તેના માટે કુકરમાં 2 ચમચી મેં ઘી લીધું છે. તેમાં ડુંગળી લસણ નાખ્યું છે અને લીલી હળદર નાખી છે. લીલી હળદર ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. અને બીટ ગાજર અને ટામેટાં લીધા છે. તો આપણે આ બધું જ નાખી અને સારી રીતે સાંતળી લઈશું. તો આ સૂપ શિયાળામાં ગરમ ગરમ પીવાની બહુ જ મજા આવે છે, ટેસ્ટી લાગે છે અને ખૂબ જ જલ્દી બની જાય છે અને પૌષ્ટિક તો ઘણું જ છે. તો હવે આપણે આની અંદર મરીનો પાવડર, સંચર અને મીઠું નાખી દઈશું અને સારી રીતે આપણે સાંતળી લઈશું. તો અહીંયા ટામેટાની ખટાશ છે એટલે મેં સામે એમાં ગોળ નાખ્યો છે અને અહીંયા મેં ડાળખા સાથે ધાણા લીધા છે, તે મેં નાખી દીધા છે. અને હવે આપણે કલર માટે કાશ્મીરી મરચું નાખીશું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને આપણે 2 થી 3 વિસલ વગાડી દઈશું. તો આ સૂપ પુલાવ સાથે બી મસ્ત લાગે છે. તમે ઢેબરા, થેપલા કશું બી બનાવો એની સાથે બી તમે ખાઈ શકો છો, ફાઇન લાગે છે. તો તમે આ મારી રેસીપી બહુ ક્વિક છે અને બહુ જ પૌષ્ટિક છે, એકદમ ટેસ્ટી છે. તો તમે જરૂરથી બનાવજો, બહુ જલ્દી બની જાય છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો મારી રેસીપી કેવી લાગી મને જરૂરથી જણાવજો ને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે હેન્ડ મિક્સર ફેરવી અને બીજું થોડું પાણી એડ કરી અને એને થોડું પાતળું કરી આ રીતે ઉકાળી લઈશું. અને હવે લાસ્ટમાં એને ગાળી અને પછી એની મજા લઈશું. તમારે આમાં બ્રેડ ક્રમ્સ નાખવા હોય તો તમે નાખી શકો છો. તો રેડી છે મારો સૂપ. તમને કેવું લાગ્યો જરૂરથી મને જણાવજો અને બનાવજો અને પીજો અને ઠંડીમાં ગરમ ગરમ સૂપની મજા જરૂરથી લેજો. ઓકે, બાય.